બધી 35-40 રૂપિયા વાળી, આ બધી 20 રૂપિયા, બધી ભાભી રાખડી 25 રૂપિયાની રાખડી છે. આ 100 રૂપિયાનો આખો સેટ છે. હાય એવરીવન, કેમ છો બધા? તો જો હું અને દર્પણ આવ્યા છે આજે નિવૃત્તિબેન ને ત્યાં. ભાઈ રક્ષાબંધન આવી રહી છે એટલે આજે તમને હેન્ડમેડ રાખડીનું કલેક્શન બતાવવાના છીએ. અને નિવૃત્તિબેન ઘરેથી જ બિઝનેસ કરે છે અને એમનું લોકેશન છે વડોદરાનું જે રિલાયન્સ મોલ છે ઓપી રોડ પર. હા, એની પાછળ વૃંદાવન બંગલો, રાઈટ? અને કેટલાથી સ્ટાર્ટિંગ થાય છે મિનલ રાખડી? 20 રૂપિયાથી. અહીંયા તમને હેન્ડમેડ રાખડી ખાલી 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને બહુ જ સરસ કલેક્શન છે. લાસ્ટ ટાઈમ બી આપણે બતાવ્યું હતું અને બધા વ્યુઅર્સ આપણે આવ્યા હતા, ઘણી બધી શોપિંગ કરી હતી. તો ચલો અંદર જઈએ. બરાબર, નિવૃત્તિબેન ને મળાવું. આવો ગાઈસ, તો મળો નિવૃત્તિ મેમ ને. અને મારી યુટ્યુબ ફેમિલીને લઈને આવી ગઈ છું. બધી હેન્ડમેડ રાખડીઓ બનાવો છો, રાઈટ? લાસ્ટ ટાઈમ બી આપણા ઘણા બધા વ્યુઅર્સ આવ્યા હતા. તો આજે પણ આખું રાખડીનું કલેક્શન બતાવો અને કેટલાથી સ્ટાર્ટ થાય છે ને કેવી છે એ થોડુંક બતાવો. 20 રૂપીસથી સ્ટાર્ટ કરી અને 250 300 સુધીની. એમાં ભાઈ ભાભીના સેટ ને બધું જ આવી ગયું. 20 રૂપિયા આ બધી 20 રૂપીસ. આ બધી 20 રૂપીસની છે, એવું છે? હા. જો સો ગાઈસ, તો જોઈ લો, આ બધી રાખડી તમને જે દેખાય છે આ બધી 20 રૂપિયાની છે. આ બધી 25 ની છે. આ 25 રૂપિયાની છે. વાવ, જો આ 25 રૂપિયાની રાખડી છે. હેન્ડમેડ રાખડી 25 રૂપિયાની. જોઈ લો. પણ આ તો જો ઓમ અને ફીધર ને બધું છે ને. કેટલી ફાઇન છે. આ બી 25 રૂપિયાની. હા, એ પણ 25. આ બી હેન્ડમેડ રાખડી 25 રૂપિયાની. ગાઈસ જોઈ લો, આ બી મસ્ત છે. જો પછી ભગવાનની રાખડી પણ છે. કળશવાળી છે. જો આ ને આ 50 ની છે. આ 50 ની. ઓકે, જોઈ લો, આ બધી તમને 50 રૂપિયાની મળશે. બટ નાઇસ કલેક્શન. અને જો આખો સેટ છે. આ સેટ, હા, આ સેટ 100 રૂપીસ નો છે. આ 100 રૂપિયાનો આખો સેટ છે. જો ગાઈસ, અને આ તમે જે બધા યુઝ કર્યા છે પ્યોર કોટન ના પ્યોર કોટન ના છે. પ્યોર કોટન ના થ્રેડ છે બધા. આ બધા એટલે એનાથી ના કોઈ એલર્જી છે? કોઈ એલર્જી નહીં કે એનો કોઈ કલર નહીં જાય. કલર કે કઈ જ નહીં જાય. એ બધી સિંગલ રાખડી છે. વાવ, તમે ખાલી ડિઝાઇન જો ગાઈસ. જો આ ઓમ છે, પછી અહીંયા તમે સ્વામિનારાયણ ભગવાન છે, એટલે સ્વામિનારાયણ ભગવાનમાં બી માનતા હોય. તો આ બધી કેટલાની છે? આ બધી 35-40 રૂપીસ. 35-40 રૂપિયાની છે. કેટલી મસ્ત છે. જો ગાઈસ જોઈ લો, આ સ્વામિનારાયણ ભગવાનની આ બધી 35-40 રૂપિયાવાળી હેન્ડમેડ રાખડી છે. અને એમાં બી જો ડિઝાઇન કેટલી બધી છે. આ ઓમ ને આ બધી જ ફીધર ના બધી. હા, ઓમ સ્વામિનારાયણ ભગવાનની આ બધી 35-40 રૂપિયાની. આ બધી એ બધી 40 રૂપીસ. આ 40 રૂપિયાવાળી. સો ગાઈસ, તો જોઈ લો, અહીંયા એટલે ઇન શોર્ટ 20 રૂપિયાથી લઈને 40-50 રૂપિયા સુધીની બધી રાખડી તમને મળી જશે. આ બધી સિંગલ એજ છે, હે ને? જો તમને ભાભીની રાખડી બતાવે છે. આ બધી ભાભી રાખડી 25-25 રૂપિયાની છે. અને આ શું છે? એ એન્કલેટ તરીકે પણ પહેરાશે અને હાથમાં બી પહેરાશે. ઓકે, અને એ બધા કેટલાના છે? આ 80 રૂપીસ ના છે. 80 રૂપિયાના. હા, ઓકે. આ પણ 80 રૂપીસ નું છે. આ બી 80 રૂપિયાનું છે ને? ઓકે. અને આ બધા સિલ્વર એન્કલેટ? આ સિલ્વર 120. બધા 120 ના છે. આ 150 છે હેન્ડમાં. જો આ બધા 150 રૂપિયાના. અને આખો સેટ કેટલાનો છે? આ બહુ ફાઇન છે. સેટ 160 રૂપિયાનો સેટ છે. કળશનો સેટ છે આખો. જો આ કળશ સેટ કેટલાનો? 100 રૂપીસ. 100 રૂપિયાનો. હા. વાવ, જો ભાઈ ભાભીનો કળશ સેટ 100 રૂપિયાનો ખાલી. કેટલો નાઇસ છે. આ બહુ ગમ્યો મને જ. જો સરસ લાગે છે ને? લાગે છે બી ફાઇન. પછી કુંદન રાખડી બી છે. આ બી કેટલાનો છે સેટ? આ 120. 120. આ બધી પેર 160 ની છે. 160 રૂપીસની. સો ગાઈસ, તો જોઈ લો, 160 રૂપિયાની પેર છે. એટલે ભાઈ ભાભીની પેર કેટલાથી શરૂ થાય છે? 100 રૂપીસથી સ્ટાર્ટ કરીને 250 સુધીના. અચ્છા, 100 થી 250 ની વચ્ચે. તો ગાઈસ જોઈ લો, હું અહીંયા તમને બતાવું છું. આ બધી ભાઈ ભાભીની પેર છે. જો આ 180 વાળી છે, તો આ બે 180 ની. એટલે ભાઈ ભાભીની આ બધી પેર તમને દેખાય છે. એ બધાના પ્રાઇઝિંગ લખેલા છે. 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયાની રેન્જ સુધીમાં તમને આખી બધી પેર મળી જશે. અને આમાં કંઈક ડિફરન્સ છે. આ બધાને જો એમાં છે ને કંઈક લોક વાળું છે પાછળ. હા, તમે કંઈક
રાખીને એટલે આ રીતના આમ કરી. અચ્છા, એટલે અહીંયા બટન રાખ્યું છે, ઓકે એટલે એડજસ્ટેબલ માટે છે. છે હા, ને? આવી રીતના આખું એડજસ્ટ થઈ જાય. હવે બતાવો. જો આખું એડજસ્ટ થઈ જાય. જો હમ. 170 રૂપિયાનો આખો આ સેટ છે. જો ગાઈઝ, આમાં બી જો, અહીંયા બી જો, મસ્ત મસ્ત બધી તમને કુંદન આ અને જરદોશી અને કુંદનમાં આખી જરદોશી કુંદનની રેન્જ છે એ બધા 175 ના આખા સેટ છે ભાઈ ભાભીના. જો યાર, આ બહુ ફાઇન છે. જો આ બહુ સરસ છે. જો એડજસ્ટેબલ વાળી છે ને? આ બી ભાઈ ભાભીનો આખો સેટ છે, 170 રૂપિયાનો છે. જો આખા જ. જો આ બધા કેટલાના છે મેમ? પાછળ લખે છે ના, આ 150 વાળા છે. આ બધા 150 આ ના છે. 175 છે, આ 150 છે. ઓકે, પણ એટલાની અંદર 200 ની અંદર ના છે 200 ની બધા અંદર જ. આવે છે. તો ગાઈસ 200 ની અંદર છે આખા સેટ. તમે જુઓ બધા જ કડા પર આવી જજો. જો આ બી બહુ ફાઇન છે. જો કોલની છે ને? વાવ, આ બહુ મસ્ત છે. આ 130 છે. આ બધી આ કેટલાની? 130 નો સેટ. 130 નો સેટ. વાવ, કેટલો ફાઇન છે. જો શું છે? 130 રૂપિયાનો આખો સેટ છે. ઓહ, મસ્ત છે જો. ચકલી છે. જો અને આ જો. ભાઈની છે. હા, જો આ ભાઈની છે. ડાયમંડ, આખા ડાયમંડ અને જરદોશી વાળી છે ને આખો 130 રૂપિયાનો આખો સેટ છે ગાઈસ. જોઈ લો કેટલો ફાઇન સેટ છે. અને સોબર જોઈતી હોય તો આવી સોબર એ છે. જોઈ, ફાઇન છે. અને આ ટાઈપના કડા જો. એ 180 થી આ 250. કડા આ કડા બધા તમને 180 થી લઈ અને 250 સુધીના મળી જશે. ઘણા બધા કડાની અંદર તમને રેન્જ મળી જશે. જો આ ટાઈપના કડા બધા 180, 250 ના. આ બીજું ઓરેન્જ. અને આખા સેટ છે ને? હા. જો આખા સેટ છે. આ સેટ કેટલાના છે બધા? આ 130 નો છે, આ 160 નું છે, અચ્છા, આ 130 નું છે. બરાબર. જો આ એક આ બી કેટલો ફાઇન છે, ઓમ વાળો. અને એનો આપણે એક colour કલર છે? જોયો ને, એનો પહેલા colour જોયો ને? સારો. આમાં બ્લુ હા. કલર જોયો આપણે. એમાં જોયો ને. અને આ જો હમણાં પેલું નજર ના લાગે એવા આ બી છે સેમ એવો એવી રુદ્રાક્ષ સાથે. જો રુદ્રાક્ષ અને બંનેનું. એવી લાઈન કેવું શું કે છે? ઈવલ આઈ. હા, આ કેટલાનો? એ પણ 130 નો છે. 130. બાકી જુઓ, તમને આ બધી અહીંયા રાખડી મળી જશે. આ લગાવેલી છે ને આવી રીતે. જો તે હમણાં જોયું હમણાં ને? જોઈ ને આપણે, હા, એ જ જો છે એવી સેમ. લગાવેલી છે ને, હમ. સરસ લાગે. જો આ ટાઈપની રાખડી મળી જશે. આ બધી કેટલાની? એ 50 રૂપીસની છે. 50 આ બધી રૂપિયાની. 50 જો આ બધી રાખડી 50 રૂપિયાની. અને એમાં તમને જો કળશની એટલી ફાઇન છે, ઓમ, કળશ, પછી રુદ્રાક્ષ એ ટાઈપની મળી જશે. બધું ઘરેથી જ બનાવે છે. જો ફિનિશિંગ એટલું ફાઇન છે. ઓમ છે અને આ જો આ ફીધર કનૈયાનું જે કહેવાય એના પર. વાવ, આ જો ઓમ અને ફીધર સાથે. આ બતાવો. આ બી 35. હા. એટલી ફાઇન છે. 35 રૂપિયા વાળી સાચે જ સરસ છે. આ કેટલી બતાવી? એ 85 ની છે. અચ્છા, અને કિડ્સની બધી? કિડ્સની આ 50 રૂપીસની છે. આ બધી 50 રૂપિયાની કિડ્સની રાખડી છે ને? હા. હમ. એ 40 રૂપીસની છે. આ 40 રૂપિયાની. ઓકે. જો કિડ્સ રાખડી 40 રૂપિયાની. એમાં બી બધા જો ડોરેમોન ને બધા કેરેક્ટર એમને લઈ લીધા છે. ટોમ એન્ડ જેરી છે, ફૂટબોલ છે, બધા જેટલા મિકી માઉસ છે, પછી આ ડોરેમોન ને ડોરેમોન છે. બધા કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડી લઈ લીધી છે મસ્ત. જો ઝુમખા આ બી ફાઇન છે. બધા કેટલાના છે? 70 રૂપીસ. આ 70 રૂપિયાના બધા જ. જો આ બધા લુંબા 70 રૂપિયાના. અહીંયા બી જો તમને ઘણી બધી પેરમાં બધી વેરાયટી ને બધું મળશે. આ બી જો કેટલું ફાઇન છે, કનૈયા સાથે છે. આ બધી પેર છે ને? હા, બધી પેર. ઓ, આ બી સરસ છે. અને આ સાડી પિન કેટલાની છે? એ 80 રૂપીસ ને 100 રૂપીસ વાળી છે બધી. અચ્છા, 80 અને 100 રૂપિયાની બધી સાડી પિન છે. એન્કલેટ ને બધું એ કેટલાની છે? આ ભાભી રાખી 150 ની છે.
જો 150 ની ભાભી રાખી. આ વાળી હા મને આ રેડ વાળી આ બી સરસ છે. મસ્ત આ 170 ની છે. એડજસ્ટેબલ અને આ રાખીએ એન્કલેટ, એ આપણા માટે. આ પગમાં બી પહેરાશે ને? હા, પગમાં એક પગનું નહીં ખાતું. હા ને, પગ અને તમને હાથ જેવી રીતે પહેરવું હોય એવી રીતે પહેરાય. અને તમારી આ રાખડીઓ જે આપણે અત્યારે બતાવી, એ રાખડીઓ હમણાં રહેવાની જ છે કે રક્ષાબંધન આવતા સુધીમાં નવા સ્ટોક આવ્યા કરશે? નવો સ્ટોક આવ્યા કરશે, પણ આ બધું તો રહેશે જ. રહેશે જ. નવું કંઈક એડ થયા કરશે. બરાબર. કે સિરિયસલી કેટલા ટાઈમ પહેલાથી તમે ચાલુ કરી દેતા હશો, રાઈટ? 2-3 મહિના, 3-1 મહિના પહેલાથી. કારણ કે મહેનત બી એટલી બધી લાગે. હેન્ડમેડ વસ્તુ આખી બહુ અલગ થઈ જાય. પેલું મશીન થી આવે તો ફટાફટ એ થઈ જાય. ફટાફટ થઈ જાય. આ બધી જ વસ્તુ મેં જાતે ગૂંથી છે. તો બસ આપણા બધા વ્યુઅર્સે સપોર્ટ કરવાનો છે મેમને, કારણ કે લાસ્ટ ટાઈમે આપણે બધા બહુ જ વ્યુઅર્સ આવ્યા હતા, એટલે આ વખતે બી અહીંયા શોપિંગ કરાવજો. અને રિયલી પ્રાઇસ વાઇઝ બહુ જ રિઝનેબલ છે અને ક્વોલિટી બહુ ફાઇન છે, ફિનિશિંગ એટલું સારું છે. એટલે ખુદ અમે લોકો મેં દર્પણે બી અહીંયાથી લીધી છે, તો આવજો તમે. એક આ લીધો છે 170 વાળો સેટ લીધો છે, એક આ લીધો છે કળશ વાળો, એ 100 રૂપીઝનો સેટ છે, આખો કળશની જ લીધી છે. અને એક આ એન્કલેટની પેર લીધી છે મેં 160 ને 160 વાળી. એક પેલી સાડી પિન લેવાની હતી ને બે. હા, એ મમ્મી માટે મારે લેવાની હતી. બે લઈ લે ને, એક રાઉન્ડ વાળી ને એક સ્ક્વેર વાળી. હાલો, આ સારીશ? એ જ કહું છું, રાઉન્ડ અને સ્ક્વેર સરસ છે. ઓકે. સાડી પિન કેટલી 70 રૂપિયા? 80 રૂપીસ 80 100 રૂપીસની. રૂપીસ. જો એટલે સાડી પિન બસ આટલી અમે અહીંયાથી શોપિંગ કરી છે. તમે આવી જજો, બરાબર? જો એક ત્યાં જોઈ હા, એ આપણે ચકલી વાળી. હા, આખો ચકલીનો સેટ છે. બટ આ એવું કહું છું કે મેમ મને તમે થોડી મોટી બનાવી આપશો? આ થોડુંક કાંડામાં થોડી નાની લાગે છે, એટલે થોડીક એડજસ્ટ કરી શકાય એવી રીતના. નાનું મોટું જે પણ કરવું હશે થઈ જશે. આપણે કારણ કે દર્પણ આ છે ને કાંડું થોડું એ રાખશે, જો ફિટ થશે. તો ગાઈસ અમે તો શોપિંગ કરી લીધી છે. અને મેમ એક વખત તમારો આખો એડ્રેસ કહી દો. રિલાયન્સ મોલની પાછળ વૃંદાવન બંગલો છે. વૃંદાવન બંગલોઝમાં સારથી બંગલો આવેલું છે. ત્યાં સારથી બંગલોમાં જ મારું. અચ્છા, અને તમને નો મળે ને તો મેમનો નંબર છે, મારો નંબર, એટલે તમે એમને કોલ કરજો. ઓનલાઈન શોપિંગ અવેલેબલ છે. વડોદરાની બહાર જે રહેતા હોય એમને પણ જો પાર્સલ થ્રુ જોતું હોય તો મેમને કોન્ટેક્ટ કરજો. એ તમને બધું વિડીયો કોલ શોપિંગ કરાવી દેશે અને મોકલાઈ દેશે. તો બસ કેવું લાગ્યું મેમનું કલેક્શન કહેજો મને કમેન્ટ્સ કરીને, અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય, ટેક કેર, બાય.